પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામટો વરસાદ પડી જાય, ગરમી પડે તો 50ની આજુબાજુ થઈ જાય, તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું? પર્યાવરણ પર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું. અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ જ એક ઝાડ દરેક જણ અને નરેન્દ્રભાઈએ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માં કે નામ, તો આપણે બધા જ એ ઝાડ એક માં કે નામ ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય, આપણા આજુબાજુ હોય, આપણી સ્કૂલમાં હોય, આપણી કોઈ જાહેર કચેરી હોય, સરકારી કચેરી હોય, તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય, જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ.